નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુરમાં વડોદરાના આયુષ બ્લડ સેન્ટર અને મેડિટોપ લાઈફ કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન એ મહાદાન છે, ત્યારે વડોદરાના આયુષ બ્લડ સેન્ટર અને મેડિટોપ લાઈફ કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સહયોગથી આજે છોટાઉદેપુરના મેડિટોપ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ બ્લડ ડોનેટ કર્યું હતું. આજરોજ 28/5/2024 રોજ મેડિટોપ હોસ્પિટલમાં આપણે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ કે આ સમરના હિસાબે અત્યારે બ્લડ બેંકની અંદર બ્લડની બહુ ક્રાઇસિસ રહે છે અને આ ટ્રાઇબલ એરિયામાં તો બ્લડ બિલકુલ હોતું જ નથી. અહીંયા અમારું બ્લડ સ્ટોરેજ છે, તો બ્લડ સ્ટોરેજના સંજોગમાં यहाँ બ્લડના ઉપલબ્ધિ થઈ જાય એટલા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. તો અહીંયા ખાસ એવા બધા લોકો બ્લડ ડોનેટ કરવા આવે છે અને એ પણ એને આ બ્લડ ડોનેશનની ક્રાઇસિસને પરિપૂર્ણ કરવા માટે આ ખૂબ સરસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મેડિટોપ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ છે. આજે મેડિટોપ હોસ્પિટલમાં બ્લડ કેમ્પનું તો છેલ્લા 1 વર્ષથી અહીંયા આગળ મેડિટોપ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ છે, તો ત્યાં છોટાઉદેપુરના તમામ પબ્લિકને, આદિવાસી પબ્લિકને બ્લડ મળતું રહે એવું અમે ટોટલી ઈચ્છીએ છીએ અને એ માટે અમે અહીંયા આગળ એક બ્લડ બેંક કેમ્પનું આયોજન કરેલું છે. તો તમામ છોટાઉદેપુર તથા બધા લોકો અહીંયા આગળ સારી રીતે બ્લડ ડોનેટ કરે અને એમને બધી બ્લડની સુવિધા ઉપલબ્ધ થાય એવી અમે ઈચ્છીએ છીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.